હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલી રોટલીનો નવો નાસ્તો બનાવીશું। 3 રોટલી લીધી છે। હવે રોટલી ઉપર બટર લગાવી દેવાનું છે। રોટલીની ઉપર બટર લગાવી દેવાનું છે। પછી આપણે ગ્રીન ચટણી લગાવી દેવાની છે। આવી રીતે ગ્રીન ચટણી લગાવી દેવાની છે। પછી આપણે ડુંગળીના સ્લાઈસ મૂકવાના છે। આવી રીતે એકદમ પતલા પતલા સ્લાઈસ પાડી દેવાના છે। પછી આવી રીતે મૂકી દેવાની છે। પછી ચાટ મસાલો છાંટી દેવાનો છે અને થોડું સંચર છાંટી દેવાનું છે। પછી આપણે કેપ્સિકમના સ્લાઈસ મૂકી દેવાના છે આવી રીતે। હવે ઝીણી પાતળી કોબીજ સમારી છે એ મૂકી દેવાની છે। હવે ચાટ મસાલો છાંટી દઈશું અને થોડો ગરમ મસાલો એડ કરી દઈશું। પછી ચીઝ છીણી લેવાનું છે, આવી રીતે છીણી લેવાનું છે। પછી આપણે બીજી રોટલી લઈ લેવાની છે અને એની ઉપર હવે ટામેટા સોસ લગાવી દેવાનો છે અને આવી રીતે ઊંધી મૂકી દેવાની છે। પછી એમાં ગ્રીન અને ટામેટા સોસ બંને આવી રીતે મિક્સ કરીને લગાવી દેવાનું છે। પછી ટામેટાના સ્લાઈસ મૂકી દેવાની છે અને ગરમ મસાલો છાંટી દેવાનો છે। હવે એક બટાકું બાફીને લીધું છે એ છીણી લેવાનું છે આવી રીતે। અને ચીઝ છીણી લેવાનું છે। તમારે મોઝરેલા ચીઝ હોય તો એ પણ એડ કરી દેવાના। હવે ચીઝ છીણાઈ ગયું છે। હવે આપણે બીજી રોટલી લઈશું, એમાં ગ્રીન ચટણી એડ કરી દેવાની છે, લગાવી દેવાની છે અને આવી રીતે ધીરે ધીરે પ્રેસ કરવાનું છે અને ઉપર બટર લગાવી દેવાનું છે। હવે રોટલીને આપણે તવી ઉપર શેકી લેવાની છે। નીચે બટર લગાવ્યું હતું એ ભાગ આવી જ રીતે નીચે મૂકવાનો છે અને એકદમ ધીમા તાપે થવા દેવાનું છે અને આવી જ રીતે ઉપરની સાઈડ બટર લગાવી દઈશું। અને નીચેના ભાગમાં એકદમ સરસ ક્રિસ્પી થવા દેવાની છે। રોટલી સરસ શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે થવા દઈશું। હવે આપણે ધીરે રહીને બીજી સાઈડ ફેરવી લઈશું। હવે સરસ પડ શેકાઈ ગયું છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે બીજી સાઈડ પણ રેડી થઈ ગયું છે એટલે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે।
આવી જ રીતે ધીરે રહીને તાવેથાની મદદથી એક પ્લેટમાં કાઢી લઈશું। હવે ધારવાળું ચપ્પુ લઈને 4 ટુકડા કરી દેવાના છે, 4 ભાગ કરી દેવાના છે। એકદમ હલકા જ હાથે કરવાનું છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે સરસ ભાગ થઈ ગયા છે અને વધેલી રોટલી હોય તેનો આવી જ રીતે નાસ્તો સરસ બની જાય છે। એકદમ સહેલી જ રીત છે। હવે બનીને રેડી થઈ ગયું છે। હવે એક નવા વિડીયો સાથે મળીશું અને વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।